નમસ્કાર દોસ્તો, જય હિન્દ। આજે આપણે આવી ગયા છીએ અનગઢ મુકામે આવેલા મસાણી માતાજીના દર્શન કરવા માટે। મહોણી માતાજી કે મેલડી માતાજીનું મંદિર અહીં વડોદરા શહેરથી એટલે કે બરોડા શહેરથી જે છે આશરે જે છે 15-20 કિલોમીટરના અંતરે તમને મહી નદીની વચ્ચે મૂળ સ્થાનક અને મહી નદીના કાંઠે બીજું બનાવેલું માતાજીનું મંદિર આવેલું છે। અહીં જો કે મિત્રો આજે પૂનમ પણ હતી અને રવિવાર પણ હતો અને લોકો જે છે પૂનમ અને રવિવાર આ ઉપરાંત જે છે મંગળવારે અહીં ભાવિ ભક્તો વધારે દર્શન કરવા માટે આવતા હોય છે। દેશ વિદેશથી જે છે અને જે છે નર નારીઓ પોતાની મનોકામના લઈ અને આ મહોણી માતાજી જે છે એમના દર્શન કરવા માટે આવતા હોય છે અને માતાજી પોતાના જે છે એ મનોકામનાઓ જે છે પૂર્ણ પણ કરતા હોય છે। અહીં મૂળ મંદિર જે છે નદીની વચ્ચે આવેલું છે, મહી નદીની વચ્ચે, પરંતુ એક કાંઠે પણ મંદિર બનાવેલું છે અને એક ઉપરવાસ પણ મંદિર બનાવેલું છે કે જ્યાં વધારે ચોમાસામાં પાણી હોય તો માતાજીના દર્શન કરી શકાય। અને મૂળ સ્થાનક પર જવા માટે જે છે ઉનાળામાં પાણી જ્યારે ઓછું હોય ત્યારે જઈ શકાય છે અને ચોમાસામાં જે છે અહીં પાણી વધારે હોવાથી અથવા તો શિયાળાના શરૂઆતમાં જે છે અહીં પાણી વધારે હોવાથી અહીં સ્થાનિક લોકો બોટની સુવિધા પણ આપે છે અને આપણે મૂળ સ્થાનક સુધી બોટમાં બેસાડી અને લઈ જતા હોય છે। જો કે ભાવિ ભક્તો જે છે આજે ઉમટી પડ્યા છે કારણ કે જે છે આજે પૂનમ હતી એટલા માટે। અહીં જે છે આ અનગઢ જે ગામ જે છે એની નજીક આવેલી જે મહી નદી છે એની વચ્ચે બિરાજમાન જે છે મેલડી માતાજીનું મૂળ સ્થાનક આવેલું છે અને આપણે હવે બેસી ગયા બોટની અંદર। બોટમાં બેઠા પછી જે છે અંદર હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના મૂળ સ્થાનક નજીક। ખાસ મિત્રો જ્યારે આવા ધાર્મિક સ્થળો પર આપણે મુલાકાત જ્યારે લેતા હોઈએ ત્યારે જે છે એ આપણે કચરો જે છે યોગ્ય જગ્યાએ ફેંકવો જોઈએ અથવા યોગ્ય જગ્યાનો નિકાલ કરવો જ્યાં ત્યાં ફેંકીને આપણે આવતું રહેવું જોઈએ નહીં, કારણ કે પ્રકૃતિનું જતન કરવું એ આપણી ફરજમાં આવે છે। જો કે મિત્રો અહીંના જે ભાવિ ભક્તો જે છે એ આજે બહુ વધારે મેદાનની અંદર ઉમટી પડ્યા છે કારણ કે આજે પૂનમ છે એટલા માટે। જો કે આપણે એકદમ નજીક આવી ગયા છે મહોણી માતાજીના દર્શન કરવા માટે જે છે અને મહી નદીની વચ્ચે હાથિયા જે છે ખડક પર અહીં માતાજી જે છે બિરાજમાન છે દોસ્તો। મિત્રો જો કે માતાજી જે છે એનું મૂળ સ્થાનક અહીં તમને જોવા મળશે અને કાંઠે પણ બીજું મંદિર આવેલું છે અને ઉપરવાસ પણ સામેની સાઈડ તમે જોઈ શકો ઉપર પણ મંદિર આવેલું છે। મહી નદીની વચ્ચે બિરાજમાન જે છે સાક્ષાત જે છે મેલડી માતાજી અહીં ભાવિ ભક્તોની મનોકામના જે છે પૂર્ણ કરતા હોય છે। સાચા અને જે છે એકદમ શુદ્ધ જે છે વિચારો અને જે છે મિત્રો ભાવભક્તિ લોકોથી અહીં આવતા હોય તો ક્યારેય પાછા જતા નથી। અને દોસ્તો અહીં જે છે એ સ્થાનિક લોકો બોટમાં બેસાડી અને આપણે જે છે માતાજીનું મૂળ મંદિર છે, મૂળ સ્થાનક છે ત્યાં આપણે લઈ જતા હોય છે। નોમિનલ જે છે ચાર્જ એનો હોય છે અને અહીંના લોકોને પણ રોજગારી મળી રહેતી હોય છે। જો કે આજુબાજુના ક્ષેત્રની અંદર નદીના કાંઠે કાંઠે જે છે બધે લોકો જે છે આજે આ માતાજીના દર્શન કરવા આવી ગયા છે। ભાવિ ભક્તો જે છે એ પોતાની મનોકામના લઈને અહીં આવતા હોય છે અને માતાજી પૂર્ણપણે એને કરતા હોય છે। વડોદરા શહેરથી જે છે આ નજીક જ આવેલું એક ધાર્મિક સ્થળ છે અને અહીં જે છે એવું કહેવાય છે કે આ જે મંદિર જે છે એ મૂળ સ્થાનક જે છે એ આશરે 400-500 વર્ષ અથવા એથી પણ વધારે જૂનું હોઈ શકે છે તેવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। જો કે આપણે જે છે એ માતાજી જે છે એના જે છે એ દર્શન કર્યા અને જે છે તમે જો સામેની સાઈડ જે છે એ લોકો પોતાની મનોકામના લઈ અને જે મુજબ મતલબ કે શ્રીફળ જે છે, ચૂંદડી જે છે અથવા તો પોતાની જે છે યથાશક્તિ મુજબ માતાજીને જે છે અહીંના લોકો પોતાનો ભોગ અર્પણ કરતા હોય છે। સાથે સાથે જે છે અહીં ઉપરના સાઈડ જે મંદિર આવેલું છે માતાજીનું ત્યાંથી તમને પ્રસાદી પણ જે છે મળી જશે અને લોકો અહીંની પ્રસાદી જે છે પોતે લઈ પણ જતા હોય છે ઘરે બીજા લોકોને આપવા માટે। તો આ જે છે એ સ્થળ એક ધાર્મિક સ્થળ છે અને આ ધાર્મિક સ્થળ જે છે એની આપણે આજે મુલાકાત લીધી અને તમે પણ એમના દર્શન કર્યા માતાજીના। માતાજી જે છે અહીં લોકો જે છે નર નારીઓ જે છે પોતાની મનોકામના લઈ અને દેશ વિદેશથી પણ અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે। તો આ જે હાથિયા જે છે એ ખડક પર બિરાજમાન માતાજીનું મૂળ સ્થાનક જે છે અને સામેના કાંઠે જે છે બીજું પણ માતાજીનું મંદિર આવેલું છે। જો કે મહી નદી જે છે એ જો કે આપણે મિત્રો મધ્યપ્રદેશ વિસ્તારમાંથી નીકળી અને આપણા ગુજરાત ક્ષેત્રમાં આવી અને ખંભાતના અખાતને મળતી હોય છે। તો
આ એક ધાર્મિક સ્થળ જે છે એના દર્શન કરવા પણ જરૂરી હોય છે. જય હિન્દ, જય ભારત.